પછી હિરણ્યકશિપુની બહેન હોળિકા પાસે આગથી ન બળવાની વિશેષ શક્તિ હતી, જે એક ચાદર હતી. તેણે વિચાર્યું, જો પ્રહલાદને આગમાં બેસાડીએ તો આ સમસ્યા સદાય માટે સમાપ્ત. ફાલ્ગુન માસની પૂર્ણિમાની રાત્રે શહેરના મધ્યમાં વિશાળ ચિતા તૈયાર થઈ. લોકોએ જોયું, હોળિકા પોતાની ગોદમાં પ્રહલાદને લઈને આગમાં બેસી ગઈ. હિરણ્યકશિપુને લાગ્યું, આ જ અહંકારની જીત છે. અગ્નિમાં ચમત્કાર થયો. આગ ધધકી ઉઠી. લાકડા ચટાકા ભરે સળગી રહ્યા. લોકો આંખો બંધ કરી ઊભા રહ્યા. પરંતુ થોડી જ ક્ષણોમાં દૃશ્ય બદલાયું. હોળિકા ચીસો પાડવા લાગી. તેનું વરદાન અહંકારથી અપમાનિત થયું હતું. આગની લપટોમાં તે ભસ્મ થઈ ગઈ. અને એ જ અગ્નિ વચ્ચે પ્રહલાદ નિર્વિકાર, શાંત, ભગવાનના નામમાં લીન, સુરક્ષિત બહાર આવ્યો. આ ક્ષણથી અગ્નિ માત્ર વિનાશનું નહીં, પણ અહંકારના દહનનું પ્રતીક બની. હોળિકાના મૃત્યુથી હિરણ્યકશિપુ ગુસ્સામાં બોલ્યો કે, જો તારો ભગવાન સર્વત્ર છે, તો શું એ આ સ્તંભમાં પણ છે? એણે સ્તંભ પર પ્રહાર કર્યો. અને એ જ ક્ષણે ન દિવસ, ન રાત, ન અંદર, ન બહાર સ્તંભ ફાટ્યો. ભગવાન વિષ્ણુ નરસિંહ અવતારમાં પ્રગટ થયા. તેમણે હિરણ્યકશિપુને પોતાની જ ગોદમાં રાખીને પોતાના નખોથી સંહાર કર્યો. વરદાનની દરેક શરત પૂર્ણ થઈ. તો મિત્રો, હોળીનો સાચો અર્થ એ છે કે પ્રહલાદની ભક્તિ જીતી, અહંકાર હાર્યો. આ દિવસથી લોકો હોળિકા દહન કરે છે, અર્થાત અહંકાર, દ્વેષ અને અંધકારનું દહન. બીજા દિવસે રંગો ઉડ્યા, કારણ કે ભક્તિ અને સત્યની જીતનો ઉત્સવ હતો. તો મિત્રો, હોળી એ યાદ અપાવે છે કે હોળી માત્ર રંગોનો તહેવાર નથી. અહંકાર કેટલો પણ મોટો કેમ ન હોય, ભક્તિ સામે હંમેશા નાનો પડે છે. જો તમને વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખો જય શ્રી હરિ.